તો મે મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલે આગાહી કરી છે। મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે। મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થશે। ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, વલસાડમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં પણ પવન સાથે વરસાદની આગાહી છે। દાદરાનગર હવેલી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। જામનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। જૂનાગઢ, અમરેલી, ચોટીલામાં વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં, વડોદરા, આણંદ અને નડિયાદમાં વરસાદની આગાહી છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણમાં વરસાદ પડી શકે છે તો આ બાજુ કચ્છમાં પણ પવન સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। દરિયાકાંઠે વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે। દરિયાઈ કાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। મે મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાનું છે। મે મહિનાના અંતે ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ રહેવાનો છે। 23 મેથી 31 મે સુધી ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે એક ચક્રવાત સક્રિય થયું છે જે મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે છે ને ધીમે ધીમે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ચક્રવાતની અસર આખા ગુજરાતમાં જોવા મળશે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે તે પૂર્વે તારીખ 21માં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અરબ સાગરમાં ભેજ પણ સક્રિય થશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે। તારીખ 24, 25, 26 અને તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે।